ત્યાંના લોકો એક જ વાત કરે છે, રાજુભાઈ કીધું એમ કે રામ મંદિર આવું સરસ નિર્માણ થયું, એમાં 90% ફાળો ગુજરાતનો છે. ગુજરાતના લોકોએ આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે એમાં જે મદદ કરી છે, એના કારણે આવું બધું સરસ મંદિર નિર્માણ થયું છે. આવી સરસ વાત રાજુભાઈ કરી. ત્યારે અયોધ્યાથી બીજા જે યાત્રિકો ઉપસ્થિત છે એમનો પણ અભિપ્રાય લેશો. ત્યારે સર્વપ્રથમ છે એ હું દેવકુભાઈ બધાને વળાવવા ગયા અયોધ્યા માટે, તેને શું અનુભૂતિ થઈ એમની એક સરસ મજાની કંઈક વાતો કરે અને ત્યાર પછી આપણે સન્માનના દોર તરફ જઈએ. ડૉક્ટર વાળા સાહેબ. રાજુભાઈ દ્વારા જે સેવાનું ઉત્તમ ધામ ચલાવી રહ્યા છે, એ ધામની અંદર આજે અયોધ્યાની અંદર જે પણ યાત્રીઓ અયોધ્યાના દર્શન કરવા ગયા હતા એમના સન્માન સમારોહની અંદર ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય આપણે ગૌરવ લઈ શકીએ કે હમણાં જ ગુજરાત વિધાનસભામાંથી જે એક પત્ર બહાર પડ્યો, પત્રની અંદર એવું કહેવામાં આવ્યું કે અમરેલી એક સર્વે આવ્યો, સર્વેની અંદર અમરેલી જિલ્લાની અંદર સૌથી વધારે ગ્રાન્ટ ફાળવનાર ધારાસભ્ય તરીકે જેમની ગણના થઈ છે એમના માટે પણ આપણે તાલીઓથી વધાવી ને એક સાહેબે વાત કરી તો પ્રાથમિક વાત એ પણ લઈ લો, પછી અયોધ્યાનો સિતાર આપું તમને. એમ કીધું ને કે પાણીના અલગ અલગ નગરપાલિકાઓની અંદર પાણીના પ્રશ્નો બધી નગરપાલિકાઓ હોય છે, પણ ચલાલાની અંદર રેગ્યુલર પાણી મળે છે, એમના પણ જસ એમને જ જાય છે. ને ગોપાલ ગામના પત્રકાર પણ ઉપસ્થિત છે, તો એટલું કહીશ કે વર્ષોથી ગોપાલ ગામમાં એક પ્રશ્ન પાણીનો હતો, એ જયવીરભાઈ ધારાસભ્ય ન હતા ત્યારે એ પ્રશ્ન એમને સોલ્વ કરેલો. આજે ગોપાલ ગામની અંદર વગર ફિલ્ટરે પાણી પ્રાપ્ત થાય છે. આંબડીથી જે યોજના છે એ લાગુ પડી છે, એ જયવીરભાઈના પ્રતાપે પડી છે ને આપણને પણ ટૂંક સમયમાં એ યોજના બહુ મોટા કરોડોના ખર્ચે આપણને ચલાલાને શુદ્ધ પાણી મળે એમના માટેનો પણ એના અદ્ભુત પ્રયત્નો છે. ખાસ તો રાજુભાઈ દ્વારા જે આ કાર્ય એમને જે વિચાર આવ્યો એ ખરા અર્થમાં આનંદની વાત છે, કેમ કે ભારતીય સંસ્કૃતિની અંદર મંદિરનું બહુ જ મોટું મહત્વ છે ને ખાસ આપણા લાખો કાર્યકર્તાઓ અથવા સમગ્ર ભારતના સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા ધામની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિપાદ થઈ, પ્રતિષ્ઠા થઈ, ત્યારબાદ જેમને આવો લાભ પ્રાપ્ત થયો એવા પ્રથમ ચલાલાના જે પણ અયોધ્યાના દર્શનના નાગરિકો છે એમની અંદર આદરણીય શ્રી ભૈલુભાઈના માધ્યમથી સમગ્ર વિધાનસભાની જવાબદારી એમને પ્રાપ્ત થઈ હતી. ને એટલું જ નહીં, અમરેલી જિલ્લાના 1600 જણા જે ટ્રેનમાં હતા એમાં ભૈલુભાઈએ સતત મહેનતથી, એમની સાથે અવિભાઈ, વનરાજભાઈ, રાજુભાઈનો સંપૂર્ણ સહકાર હતો. પણ યાત્રાની અંદર એક સિમ્બોલ હતો કે આ વ્યક્તિને શું કહેવામાં આવે, તો એમને બોગી ઇન્ચાર્જ તરીકેની એમની ગણના થઈ હતી. એટલે આખી ટ્રેનમાં એમને બોગી ઇન્ચાર્જ તરીકે લોકો અધિકારીઓ જાણતા હતા. એ બોગી ઇન્ચાર્જને આપણે ફરીથી તાલીઓથી વધાવીશું. લોકો એવું કહે છે કે યાત્રા જ્યારે 2 દિવસે ત્યાં ટ્રેન પહોંચી, એ ટ્રેનમાં ભૈલુભાઈ આરામ નથી કર્યો. અને ભાઈ શ્રી અમારા વિભાણીભાઈ અહીં ઉપસ્થિત છે. વિભાણીભાઈનો એક આજનો ફોટો મેં ડીપીની અંદર જોયો કે જે જગ્યાએ ઉતારા વ્યવસ્થા હતી એની અંદર લાખો લોકોને વ્યવસ્થા થઈ શકે એવી ભારતીય જનતા પાર્ટીની યુપીની સરકારે વ્યવસ્થાઓ કરી હતી. પણ આપણે ગૌરવ લઈ શકીએ કે ભારતની અંદર મંદિરોને તોડવા માટેના ઘણા પ્રયત્નો થયા છે. અહલ્યાબાઈ હોલકરે ભારતની અંદર ઘણા એવા મંદિરો ફરીથી બનાવ્યા. ત્યારબાદ આપણે સોમનાથ મંદિરની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલે એનો જીર્ણોદ્ધાર કર્યો. ત્યારબાદ ઘણા મહાપુરુષો થયા, એમને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે મંદિરો નિર્માણ કર્યા. આ તકે આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવા પડે. એમને 1100 મંદિરો સમગ્ર ભારતને વિશ્વમાં બનાવ્યા. શા માટે? કે ભારતીય હિન્દુ સંસ્કૃતિ જળવાય. આ આપણી હિન્દુ સંસ્કૃતિ તોડવા માટે વિધર્મીઓ ઘણા પ્રયત્નો કર્યા, પણ અયોધ્યાની અંદર જે વ્યવસ્થાઓ સરકારના માધ્યમથી થઈ છે, ને ખાસ તો હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરીશ. જિલ્લા વાઇઝ જે ટ્રેનની વ્યવસ્થાઓ, આદરણીય ભાઈ શ્રી નારાયણભાઈ સાથે હમણાં વાત થઈ, નારાયણભાઈ બહુ સરસ મજાની વાત કરી. મારે હજી 2 ટ્રેનો મૂકવી હતી કે જે લોકોને વ્યવસ્થા અથવા જઈ નથી શક્યા. ને ભૈલુભાઈએ જે છેલ્લા 15 દિવસ દોડાદોડી કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચલાલાની અંદર એટલો એક્ટિવ મેં જોયો હોય તો ભૈલુભાઈ. શા માટે? અને પ્રકાશભાઈને મારે પણ આ તકે અભિનંદન આપવા પડે. પ્રકાશભાઈ અમદાવાદ હતા, મેં એમને કોલ કર્યો કે ભૈલુભાઈની મહેનતથી ચલાલાથી 22-23 વ્યક્તિઓ જાય છે. સરદારભાઈની લોકો એના સાક્ષી છે કે આ બધાને ભેગા કરીને એક જૂથ સાથે લઈ જવો પડે. બગસરાના હાલરિયાના જે બહેનો હતા, એ બહેનોના જે રિવ્યુ હતા ને એમ કહેતા કે ભૈલુભાઈને રાત્રે 12 વાગે ફોન કરો અથવા 12 વાગે બોગી ઇન્ચાર્જને અવાજ કરો તો દોડીને આવીને અમારી બધી વ્યવસ્થાઓ થતી હતી. એ વ્યક્તિએ આ યાત્રાને આપણા વિધાનસભાના 135 વ્યક્તિઓની સુખાકારીનું સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું.
એ દરમિયાન રાજુભાઈ અને એની જે સમગ્ર ટીમ છે એમને જે વિડીયો ને ફોટાના માધ્યમથી ને મારે તો એ પણ કહેવું પડે જયુભાઈ કે અહીંથી ટ્રેન ઉપડે અને અયોધ્યા તે પહોંચે ત્યાં સુધી જે સ્પેશિયલ રૂટ હતો એ રૂટની અંદર સરકારને બહુ જ મોટી વ્યવસ્થા કરવી પડતી હતી, કારણ કે જે સ્થાન ઉપર જે ટ્રેન પહોંચી હતી તે દરમિયાન એક આખું પ્લેટફોર્મ ખાલી કરવામાં આવે, પ્લેટફોર્મની અંદર અદ્ભુત સુરક્ષાઓ સાથે આર્મી મેન અને પોલીસમેનની વ્યવસ્થાઓ હોય. એ દરમિયાન આ લોકોએ જે પણ સ્થળ આવે જે પણ સ્થળની અંદર પ્લેટફોર્મ પર ઉતરી ને ભગવાન શ્રી રામને યાદ કરીને રાસ ગરબા લીધા, ગુજરાતની પરંપરાઓને એમને એમ સ્ટેશન ઉપર ઉજાગર કરી. એટલે આપણા માટે ખરા અર્થમાં આ લાભની વાત છે. અહીં જે નથી જઈ શક્યા, અહીં જે એવા છે એ લોકો તો હું તો ભાગ્યશાળી, કેમ કે જે 15-20 જણાઓ છે એ ખરા અર્થમાં પ્રથમ ભગવાનની મૂર્તિના દર્શન કરવાનું એનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા નાયક ફિલ્મ સ્ટારના અમિતાભ બચ્ચને એક બ્લોગ કર્યો છે, એમને ઇંગ્લિશની અંદર એક બહુ સરસ મજાની વાત લખી છે કે હું 2 વખત અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન અર્થે ગયો, પણ તમારો ગમે તેવો થાક હોય, ગમે તેવી તકલીફ હોય, પણ ભગવાન શ્રી રામની મૂર્તિના દર્શન કરો તો તમારી અંદર ઉર્જાઓ પ્રાપ્ત થાય. એ મંદિરને આપણે કલ્પના ન કરી શકી એવું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની ધામો હતા, અયોધ્યા, મથુરા, એ બધા હતા, પણ આપણે ભગવાન શ્રી રામનું કોઈ સ્પેશિયલ ધામ હોય તો એવું આપણા ભારતીયની અંદર હતું નહીં. પણ નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી 500 વર્ષ પછીની જે તપસ્યા બાદ આપણને આવું સરસ મજાનું ધામ પ્રાપ્ત થયું છે. ભવિષ્યની અંદર આપણે બધા એમનો લાભ લેશું, પણ હમણાં ટૂંકમાં ઇલેક્શનના માહોલની અંદર આ વ્યવસ્થાઓ કદાચ ન થઈ શકે, પણ સરકારનો એવો અભિગમ છે, પ્રયાસ છે કે વધારે લોકો કે જે શ્રદ્ધા સાથે જોડાયેલા છે, હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, પરંપરાઓ આપણી ભારતીય સંસ્કૃતિની મંદિરોની પરંપરાઓ છે, એમની સાથે જોડાયેલા લોકો વધારે લાભ લે એવો પ્રયત્ન સરકારના માધ્યમથી થયો છે. ફરીથી હું રાજુભાઈનો ધન્યવાદ આપીશ કે કેમ કે એમને આ વિચારો આવ્યા, કેમ કે અમે પણ એક સરસ મજાનો આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા, પણ લગ્નનો માહોલ હતો અને અમને આ વિચારો, એમની જે પ્રતિમા છે એ ખાસ કરીને હું તમને એટલું જરૂર કહીશ કે આજે જેમને લોકોને આ પ્રતિમા આપવાની છે એ ભગવાન શ્રી રામની પ્રતિમા છે. ને ભૈલુભાઈ અને અવિભાઈ રાજુભાઈને તો ખાસ ધન્યવાદ આપવા પડે કે ત્યાં જે નાનું સિમ્બોલ વાળું મંદિર ત્યાંથી મળતું હતું, ઘણા એમના સાથી મિત્રો માટે એ લાવ્યા હતા અને એને ભેટ રૂપે આપેલું. એટલે આવી વ્યવસ્થાઓ કરવી, આવા વિચારો આવ્યા, એક ધર્મક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓને આવે. અને ધારાસભ્યની સવિશેષ હાજરી છે આજના કાર્યક્રમની અંદર. ને કહેવા પાછળનું કારણ એ છે કે આપણી અસ્મિતાનું કેન્દ્ર એટલે અયોધ્યા ધામ. આપણા હિન્દુ મંદિરો જે પણ જગ્યાએ બને છે, હમણાં અબુધાબીની અંદર આપણે જોયું કે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું મંદિર, એમની અંદર 7 એમિરેટ્સની અંદર મંદિરો છે, એની અંદર અલગ આપણા ભગવાન, જે મુખ્ય ભગવાનો છે એમને ત્યાં પ્રતિપાદ કર્યા. એટલે આપણા માટે છેલ્લા 2014 પછી ભારત સંસ્કૃતિને વિશ્વની અંદર ઉજાગર કરવાનું નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ને આપણે પણ આમાં સૌ વધારે જોડાઈએ ને આવા કાર્યક્રમો રાજુભાઈના માધ્યમથી હોય, બહોળી સંખ્યાની અંદર આપણે ઉપસ્થિત રહેવું જોઈએ, કેમ કે આપણી સંસ્કૃતિને માટે કામ થઈ રહ્યા છે. આપણી હિન્દુ સંસ્કૃતિને જાળવવા માટે આવા ધર્મ ક્ષેત્રના લોકો આગળ આવી રહ્યા છે. તો ફરીથી હું માન્ય ધારાસભ્યના કાર્યો અને રાજુભાઈની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. અસ્તુ વંદે માતરમ. ખૂબ સરસ બાળા સાહેબે